નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદીના યામતેશ્વર ઘાટ ખાતે મગરો માટે શોકસભા અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન પર્યાવરણ પ્રેમી દ્વારા કરવામાં આવ્યું, જેમાં પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિ, સંજય સોની, જીતેન્દ્ર ગવડી, કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી, ગાયત્રી પરિવારની મહિલાઓ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। વડોદરામાં 7 મગરોનું અવસાન થયું છે, તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમની આત્માને શાંતિ મળે તે માટે આ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી પરિવાર દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા। મંત્રોચ્ચાર બાદ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। 4 મહિનામાં વિશ્વામિત્રી નદીમાં 7 મગરના મૃતદેહ મળી આવ્યા છે। વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોના મોતનું પ્રમાણ વધી જતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વધી છે। મગરના રહેઠાણ માટે પણ હવે વિશ્વામિત્રી નદી સુરક્ષિત નથી રહી। વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે હાથ ધરાયેલી કામગીરીમાં જેસીબી મશીન દ્વારા થતા આડેધડ ખોદકામને લીધે મગર સહિતના જળચરોને નુકસાન થઈ રહ્યું છે। વિશ્વામિત્રીના કિનારે આવેલી બખોલમાં જ્યાં મગરના ઈંડાને પણ નુકસાન થાય છે, પર્યાવરણ પ્રેમી જેના કારણે ચિંતિત બન્યા છે। મને લાગે છે કે એક પદ્ધતિ એવી છે કે આ જે મોત થયા છે એના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બધા એકસાથે એક એક્સપર્ટ કમિટીને આપવા જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ કે આના કારણો શું છે, તો જ સાચા કારણ મળી શકે। અને બીજું કે પાછલા જે પોસ્ટમોર્ટમ થયા હોય તો હવેનું જે પોસ્ટમોર્ટમ છે એ કદાચ આપણને લાગતું હોય કે વડોદરા ક્યાં કરાવે છે મને ખબર નથી, પણ વડોદરાની જગ્યા પર કદાચ આણંદ ને સુરત, મને જગ્યા ખબર નથી, એ એક્સપર્ટ લોકોને પહોંચીને ત્યાં પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ અને એક એક્સપર્ટ કમિટી આ બધા રિપોર્ટ લઈને બેસે અને જોવે કે આનું કારણ શું છે। એક વસ્તુ જાણું કે આ વારંવાર છેલ્લા જે એની અંદર 5 મગરોના મોત થયા છે એના માટે જવાબદાર કોણ હોઈ શકે છે? અને એના માટે જ અભ્યાસની વાત કરું છું। જો અભ્યાસથી આપણે કોઈ મુદ્દાનો ઉકેલની વાત કરીશું ને તો જ આપણે કંઈ ઉકેલ લાવી શકીશું। ખાલી કહીશું તો એનાથી પ્રશ્ન હલ નહીં થાય। પ્રાથમિક દ્રષ્ટિએ વાત કરું ના, હું પ્રાથમિક પણ નહીં કહું, એટલા માટે કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ વ્યવસ્થિત જોવા જોઈએ। પ્રાથમિક દ્રષ્ટિમાં શું થાય છે કે લોકોને પછી એની આસપાસ જ સ્પષ્ટીકરણ આપી દે। એટલે પ્રાથમિક ધારો કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ખરેખર આવ્યો છે, કોઈ વસ્તુ ખાવાથી થતું હોય કે એનાથી થતું હોય તો એના ઉપર અને આ એક્સપર્ટ કમિટી બેસવું પડે। એટલે મગરોના જે એક્સપર્ટ લોકો છે એ લોકોએ આ પોસ્ટમોર્ટમના રિપોર્ટ વાંચવા જોઈએ, ઇવન મારા જેવા માણસે પણ નહીં। અને એ લોકોએ ભેગા થઈને બધા પોસ્ટમોર્ટમના રિપોર્ટ ભેગા થઈને સમજવા જોઈએ કે શું કારણ હોઈ શકે। જો એનું કારણ સત્ય બહાર આવે તો કારણ પ્રમાણે જે કોઈ વસ્તુ એ પગલાં લેવા પડે। આ શેડ્યુલ 1 પીસીસ પગલાં લેવા પડે, પણ એ કારણ શોધવાની પ્રક્રિયામાં નહીં પડી અને ખાલી આપણે વાતો કરીશું તો મને લાગે પ્રશ્નનો ઉકેલ નહીં આવે। કારણ શોધાયા જ્યારે આ મગજની કમિટી જે છે શોધાયા પછી જે એના ઉપર ખરેખર પગલાં પછી લેવા જોઈએ। ના, પગલાં ના લે તો અમારા જેવા લોકો બોલશે ને, પણ આ જે એના માટેની જે પ્રક્રિયા કરવી પડે એ મહત્વની પ્રક્રિયા છે। આમ તો વડોદરા શહેરમાં તમે જુઓ તો આ જે વિશ્વામિત્રી નદી છે તો આમ તો પવિત્ર મહાન ઋષિ વિશ્વામિત્રીના નામથી છે અને એ સમયે જે અલગ હતો જ્યારે ચોખ્ખું પાણી વહેતું હતું, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વામિત્રી નદીની શું હાલત છે। પણ એની વચ્ચે પણ મગરોનો વસવાટ, પ્રકૃતિ ને કુદરતની જે આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં માનવ વસવાટની જોડે આ મગરોનો પણ વસવાટ જે વિશ્વામિત્રી નદીમાં છે, આ એક બહુ અનોખું એક ઉદાહરણ છે। બહુ ઓછી જગ્યાએ આવું જોવા મળે અને જે મગર પ્રેમી, જે પર્યાવરણ પ્રેમી ભાઈ શ્રી સંજય, જે હંમેશા આ વિશ્વામિત્રી નદીના મગરો માટે એમના વસવાટને લઈને હંમેશા એ મગરોના માટે પર્યાવરણ બચાવવા માટે હંમેશા અગ્રેસર હોય છે, એમને આજે અહીંયા શોક સભાનું આયોજન કર્યું છે। 7 મગરો મરી ગયા છે, બહુ દુઃખ થાય કારણ કે મનુષ્યમાં પણ જીવ હોય છે, એવી રીતે પ્રાણી, પશુ, પક્ષી બધામાં જીવ હોય છે। તો આજે 7 મગરોનું અહીંયા શોક સભા રાખી છે, એમાં શોક સભામાં અહીંયા દુઃખ પ્રગટ કરવા અહીંયા ઉપસ્થિત થયા છે। મને એવું લાગે છે કે તમે જુઓ કે આમ તો આ જે પાણી જે જાય છે એ ગંદુ પાણી છે, આપણે સૌ જાણીએ છીએ, પણ એમાં વર્ષોથી મગરો રહે છે, એટલે આ કોઈ કારણ ન હોઈ શકે। પરંતુ અત્યારે જે આ લોકોએ વિશ્વામિત્રી નદીને પોડીને ઊંડી કરવાનું કામગીરી જે શરૂ કરી છે અને એમાં પણ તમે જુઓ કે કોઈ જાતનું આયોજન નહીં, કોઈ પ્રી પ્લાનિંગ નહીં, માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા કે માત્ર શહેરીજનોને એવું બતાવવા માટે કે અમે જો વિશ્વામિત્રીનું કામ કરી રહ્યા છે અને એમાં આ કંઈક થયું હોય એવું લાગે છે। મને શંકા થાય છે કે એની અંદર જ આ 7 મગરોનું મૃત્યુ થયું હોય। એ તો આપણા જે મગર પ્રેમી જે સંજયભાઈ છે, પર્યાવરણ પ્રેમી છે, એ વધારે આમાં પ્રકાશ પાડી શકશે કારણ કે એમનું સારું જ્ઞાન છે। પણ મને એવું લાગે છે કે આટલા ટાઈમથી તો કોઈ દિવસ આવા મગરોના મરવાના સમાચાર નથી મળ્યા। તો જ્યારથી આ વિશ્વામિત્રી નદીનું આ લોકોએ જે કામ શરૂ કર્યું છે એમાં પણ આડેધડ જે માટી ખોદવાનું હોય કે
શહેરમાં ભવિષ્યમાં પૂર ના આવે એની ચિંતા બધાને હોય છે, અમને પણ છે. આ લોકો તો કોઈ ગેરંટી અપાય તૈયાર નથી કે બીજી વખત પૂર નહીં આવે, પણ આ લોકો જે પબ્લિકને બતાવવા માટે જે કામ કરવા જઈ રહ્યા છે અને એની અંદર આ મગરોનું મૃત્યુ થયું હોય એવું મને લાગે છે. પણ સાચું કારણ આવનારા દિવસોમાં આ જે પર્યાવરણ પ્રેમી જે સંસ્થાના જે આ બધા કાર્યકર્તા મિત્રો છે એ લોકો જ જણાવી શકશે. પણ એમાં અમે હંમેશા એમને સાથ સહકાર આપીએ છીએ. એક સામાન્ય વડોદરા શહેરના પ્રમુખ તરીકે નહીં, પણ વડોદરા શહેરના નાગરિક તરીકે અમે આજે એમના અહીંયા શોક સભામાં આવ્યા છે અને એમના સમર્થનમાં આવ્યા મગરોની જે મોત થઈ એ પાછળ જાંચ થવી જોઈએ માનો છો તમે? છે. 100% થવી જોઈએ, કારણ કે આ વિશ્વામિત્રી નદીના જે મગરો છે આપણે તમે જુઓ કે જે રીતે વડોદરા શહેર વખણાય છે એવી રીતે વડોદરાની સાથે સાથે આ વિશ્વામિત્રીના મગરો પણ એટલા જ વખણાય છે. અને બધી જગ્યાએ તમે જુઓ કે અલગ અલગ જગ્યા પર આર્ટિકલમાં ચર્ચા થાય છે કે આ એક એવું શહેર કે જેમાં મધ્યમાં વિશ્વામિત્રી નદી અને મનુષ્યોની વચ્ચે માનવ વસવાટની વચ્ચે મગરોનો વસવાટ, એટલે કુદરતી પણ તમે જુઓ કે આ એક પ્રકૃતિ કે કુદરતના આશીર્વાદો એવું બને તો આની 100% જાંચ થવી જોઈએ કે આ 7 મગરો એક સાથે કેવી રીતે એમનું મૃત્યુ થયું એ તપાસનો વિષય છે. એની તપાસ થવી જોઈએ અમે પણ માંગણી કરીએ છીએ. છેલ્લા 4 મહિનાની અંદર 7 મગર ઉપરી મરી ગયા. મગરની ડેથ થતી હોય છે, પણ અમને થોડી શંકા લાગી એટલે અમે આરટીઆઈ કરીને આના પીએમ રિપોર્ટ માંગ્યા છે, જે હજુ અમારી પાસે પૂરા આવ્યા નથી. તો આજે અમે એવી શોક સભા રાખી કે આ જે વડોદરાના અમે અમારો ફેમિલી મેમ્બર જ છે. આપણે વડોદરાવાસી મગરનું આધાર કાર્ડ ના બનાવી શકીએ તો એનો આધાર તો બની જ શકીએ છીએ. આટલી બધી નિર્દયતા મગર માટે ના કરો. એ કોઈ જંગલી પ્રાણી નથી, એ પૃથ્વી પર માણસ કરતાં પહેલાં અવતરેલો જીવ છે. અને વડોદરાનો તો સૌથી પહેલો નાગરિક મગર કહેવાય, કેમ કે જ્યારે કશું જ નહોતું ત્યારે ખાલી નદી હતી હજારો વર્ષ પહેલાં, અને નદીમાં જીવ ખદબદેલા છે. એટલે મગરનું ઇમ્પોર્ટન્સ આપણે આપવું જોઈએ. જ્યારે ફોરેસ્ટમાં બી શિડ્યુલ 1માં ગણાય છે, તો વડોદરાવાસીઓ આપણા આ જાનવર માટે એ લાવો. અને જેની ખોડાલ માતા જેની કુળદેવી છે એવા પટેલ સમાજે તો સૌથી પહેલાં આના માટે જાગૃતિ લાવવી જોઈએ, એવું મારું માનવું છે. પીએમ તો કરે છે, પણ પીએમ રિપોર્ટ આવવામાં વાર લાગે છે. આ લોકોને વિશેરા બહાર મોકલવા પડે છે. ના, પીએમ તો થયું છે, એના રિપોર્ટ નથી આવ્યા એમનું કહેવું છે ને. અમારા હાથમાં હજુ કાગળ આવ્યા નથી. અમે હા, એટલે એ બાબતનું અમને હજુ ખબર નહીં. અમે આરટીઆઈ કરીને આ બધું માંગી શકીએ છીએ, વર્બલી નથી પૂછી શકતા. સંજય સોની.